मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा સો ઇન્દ્રની ઉપસ્થિતિના સમોત્રણમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોની મંગળમ કુંકુંડારી ભુજેન્દ્ર મોસુ મંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. સિતંબરમાં નથી ઠંડ, આ તો જીનભર વિતરાગ પરમેશ્વર કેવડી કહેલો માર્ગથી સંતો કહે છે. હા હા હા, દિગંબર મુનિઓ એટલે કેવળ જ્ઞાનના કેળાય તો આ બધું મુનિની વાણી છે કે ને. પંચાસી કાયા પરમાત્મા આલાપતિ. पर से अभाव रूप है, સ્વથી સ્વભાવ રૂપ તો પરિણમન શુદ્ધ નું થાય તે સદભાવ રૂપ છે, અને અશુદ્ધ પણ અનું પરિણમન નથી તે અસદભાવ રૂપ છે. आनंद आया वो शुद्धपणे परिणमन हुआ, वो आनंद आया. परपणे न हुआ, दुख रूपे न हुआ. આકરો માર્ગ ભાઈ, વિતરાગ માર્ગ ને અત્યારે લોકો આમ ફેરવી નાખ્યો બધો આખો કરી નાખ. હા, ચોર કોટવાને ગંદે એવું કઈ નાખી. હા આવું ચાલે. હા હા, જોયું અહીં એમ પાછું जिस स्वभाव का सरलता भाव नहीं है, ते सिर भगवान देश से रहित है, वचन के विषय से रहित है. जिनका स्वभाव वचनों से नहीं कर सकते हैं, एक अपेक्षा है. નામ નહીં તો કહેવાય છે ને. સર્વથા વક્તવ્ય નથી, સર્વથા અવક્તવ્ય નથી. કથનચિત વક્તવ્ય, કથન અવક્તવ્ય. હા હા હા, આવી વસ્તુ છે. यहाँ मिथ्यात राग आदि भाव कर शून्य, जो आत्मा शून्य છે, મિથ્યાત અને રાગ દ્વેષ આદિના દોષથી શૂન્ય છે. એક ચિદાનંદ સ્વભાવ છે પૂર્ણ. હા હા હા, છે શૂન્ય. મિથ્યાત રાગ આદિ ભાવ એને શૂન્ય, ત્રીજી લીટીનો ચિદાનંદ એક સ્વભાવ એનો આટલો એક લેવું તમારે. ચિદાનંદ એક સ્વભાવ એનો ભરિત અવસ્થા સંસ્કૃતમાં છે. એટલે ચિદાનંદ એક ચિદાનંદ સ્વભાવ છે પૂર્ણ, અહીંયા એક રૂપ એમ કેવું છે. ભાઈ એનો ભેદ જ નથી.
एक चिदानंद ज्ञानानंद स्वभाव से पूर्ण प्रभु ये उपाधि है। हाँ हाँ हाँ, धर्मी ने सम्यक दर्शन में आ चीज उपाधि है। हाँ हाँ, समझाणु क्या बहु मोंघू लागे पण मार्ग आ છે ભાઈ। 84 ના અવતાર કરી કરીને દુખી છે। આત્માના આનંદના ભાન વિના 84 ના અવતાર સ્વર્ગમાં દુખી, રાજા દુખી, શેઠિયા દુખી, બધા દુખી છે। કેમ કે આત્માના આનંદનો ભાવ જ્યાં પાવ્યો નથી એનાથી ઉલટા ભાવમાં દુઃખમાં પડ્યા છે બધા। એ અબજોપતિ કરોડોપતિ દુઃખી બચારા છે। આનંદના ભાન વિનાના પ્રાણી આ કે છે બધા દુઃખી થા। ભગવાન આનંદ સ્વરૂપ છે। અતિન્દ્રિય આનંદથી પરિપૂર્ણ ભરેલું તત્વ છે। એનો સ્વીકાર થતા એને અતિન્દ્રિય આનંદ આવે એ પ્રાણી સુખી છે। હા હા હા, સુખિયા જગતમાં સંત દુરીજન દુખિયા। જેને ભગવાન આનંદ સ્વરૂપ આત્મા આનંદ ગુણ સંપન્નમાં મૂળ જ્ઞાન ને આનંદ બેની મુખ્યતાથી વર્ણન છે। જ્ઞાનાનંદ એમાં એવું જુએ ચિદાનંદ વર્ણન બધે ઠેકાણે એ જ આવે છે। ચિદાનંદ જ્ઞાન ને આનંદ બે મુખ્ય। હા હા, જેનું જ્ઞાન થતા આનંદ ભેગો થાય જ કેમ અંતરમાં જ્ઞાન ને આનંદ અવિના ભાવે પડ્યા છે। હા હા હા, વસ્તુમાં ભગવાન આત્મામાં જ્ઞાન ને આનંદ એક સાથે વણાયેલા અવિના ભાવ પણ પડ્યા છે। હા હા, એવો ચિદાનંદ ભગવાન આત્મા એની સન્મુખ થઈને એનો સ્વીકાર થાય ત્યારે તેને જ્ઞાન ને આનંદ પર્યાયમાં આવ્યા વિના રહે નહીં। હા આ એનું નિશ્ચયનું લક્ષણ છે। સમજાણું કાંઈ? કુંકુંદાચાર્ય ને કહ્યું 5મી ગાથામાં નિજ વૈભવથી કયો વૈભવ? અતિન્દ્રિય આનંદથી ઝરતો મારો અનુભવ। હા હા હા, આવે છે જેની મોર છાપ એમ છે। હા હા, અનુભવની મોર છાપ, આનંદનો અનુભવ એની મોર છાપ। અતિન્દ્રિય આનંદ ઝરતો આનંદ જરાય। હા હા, ડુંગરમાંથી જેમ પાણી ઝરે એમ ત્રિલોકના ડુંગર આનંદથી ભરેલો પ્રભુ એના અનુભવમાં આનંદ ઝરે આવે એ મોર છાપ છે અનુભવની। હા હા, આ પુષ્ણ નથી છાપ મારતા એનું પત્ર લઈ જવા માટે કે છાપ હોય છે ને એમ ધર્મના અનુભવની મોર છાપ। હા હા હા, કેમ કે ધર્મી એવો ભગવાન એનો કાયમી ધર્મ એવો સ્વભાવ હતો સ્વભાવ, જ્ઞાન ને આનંદ એનો સ્વભાવ, એના સ્વીકારવાથી પર્યાયમાં જ્ઞાન ને આનંદ આવ્યા વિના રહે નહીં એ એની મોર છાપ છે। હા જો તો ખરા, સમજાણું કાંઈ? દ્રવ્ય ને ગુણમાં જ્ઞાન ને આનંદ પરિપૂર્ણ છે, એક સાથે છે। એનો અંતરમાં સ્વીકાર થતા ઈચ્છે એવો સ્વીકાર થતા પર્યાયમાં જ્ઞાન ને આનંદ એ અનુભવની મોર છાપ છે। એ સમ્યક દર્શનની મોર છાપ છે। હા 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 હા,
સમજાય છે કાંઈ? એ અહીં કે છે. હા, एक चिदानंद स्वभाव से पूर्ण प्रभाव परमात्मा से परमात्मा कहा गया है, विभाव से शून्य स्वभाव से पूर्ण कहा गया है. हाँ हाँ, वही उपाधि जो है શું કહ્યું? બરાબર. स्वभाव से परिपूर्ण, विभाव से शून्य, विभाव थी खाली, स्वभाव थी भरेलो. હા, આવા દ્રવ્યની પ્રતીતિ થવી એનું નામ સમ્યક દર્શન છે. હા ભાઈ, શું થાય? हाँ, सम्यक दर्शन क्या है? धर्म का कारण है. धर्म चारित्र है. चरित्र खड़ो धम्मो धर्म નું કારણ આ સમ્યક દર્શન છે. આવે છે નહીં? ધર્મ તો ચારિત્ર છે. સ્થિરતા, રમણતા, આનંદ એ ધર્મ, પણ એનું કારણ સમ્યક દર્શન છે. હા હા હા. પેલા સમ્યક દર્શન વિના ચારિત્ર આવશે ક્યાંથી? તો રાષ્ટ્રથી ધરાક છે. હા હા, એ લોકોને છે નડે છે ને પંડિતોને. લલિતપુરમાં એ થયું ને ત્યારે બહુ. હા, હરે પ્રભુ વિતરાગના વિરહ પીડ્યા. લોકો પોતાના સંપ્રદાયની પક્ષથી સતને ઉઠાપે, એથી કઈ સત ઉઠાપાઈ જાય એમ છે. હા હા, વસ્તુ તો આ છે, જ્યારે એને ધર્મ કરવો હોય તો એને તો જ્ઞાનાનંદ સ્વભાવથી ભરેલો ભગવાન એની સન્મુખ કરવું પડશે ને. વર્તમાન પર્યાયને તેની સન્મુખ કરવી પડશે. એક જ સિદ્ધાંત છે. હા હા, જે પર્યાય સ્વભાવથી વિમુખ છે, રાગ અને પુણ્યની સન્મુખ છે, એને રાગ અને પુણ્યથી શૂન્ય સ્વભાવમાં જોડાવા એનાથી ખસી જવું પડશે. હા હા, અને જે જ્ઞાન ને આનંદથી ભરેલો ભગવાન છે એની સન્મુખ થવું પડશે. એટલે કે એનો આશ્રય લેવો પડશે. હા હા, હે કઠણ હોય ક્યાં હોય છે તો હા, શું થાય? એનો આ રીતે નક્કી કરે તો પ્રયત્ન એ રીતે કરી શકશે. વસ્તુ આવી છે એવું વિકલ્પથી ન આવ્યું. આપણે વિકલ્પથી નિર્ણય પેલો કરે, સમજ નહીં? 73 ગાથા ચાલુ. વિકલ્પથી પેલો નિર્ણય કરે કે વસ્તુ આવી છે, પછી તેને વિકલ્પને છોડીને નિર્વિકલ્પ અનુભવ કરે. હા, ત્યારે તે સત્યાર્થપણે પરિણમો. વિકલ્પથી નિર્ણય એ પણ યથાર્થ નિર્ણય નહીં. હા હા, પણ વિકલ્પથી નિર્ણય આવ્યા વિના રે નહીં. બીજા સર્વજ્ઞ સિવાય આત્માઓ કે છે જગતને, એ સર્વજ્ઞનો કહેલો આત્મા કેવો છે, દ્રવ્ય શું, મૂળ શું, પર્યાય શું, એને પરથી ભિન્ન પાડીને એનું વાસ્તવિક સ્વરૂપ સર્વજ્ઞ કે છે એવો નિર્ણય કરવા માટે વિકલ્પ આવે. હા હા, છતાં તે વિકલ્પથી નિર્ણય કર્યો એ નિર્ણય બરાબર નથી. અનુભવ થઈને નિર્ણય થાય એ નિર્ણય બરાબર છે. હા હા, આ વાત નક્કી તો ખરે. આ તો પડે. રસપૂર્ણ ચિઠ્ઠીમાં આવે છે,
સવિકલ્પ દ્વારા નિર્વિકલ્પ રસપુન ચિઠ્ઠીમાં સવિકલ્પ દ્વારા એટલે આ કે પેલો વિકલ્પ હું શુદ્ધ છું બુદ્ધ છું એવો આવે એ દ્વારા નિર્વિકલ્પનો અર્થ એટલે એ થયું માટે એનાથી થાય એમ નહીં, પણ એના દ્વારા એટલે એને છોડીને અહીં થાય છે. હે એ ત્યાંથી અંદર ગયો એને છોડીને દ્વાર કીધું ને તું. હા હા છોડીને જાય એ દ્વારમાં બંધ. ભાઈ નથી કેતા કે ભાઈ રાજકોટ થી જામનગર ગયા, રાજકોટ થી રાજકોટ છોડીને ગયા કે રાજકોટ નાખીને ગયા? એમ થાય નીચે મોક્ષ માર્ગ થી મોક્ષ થાય ત્યારે કે એને છોડીને ખરેખર તો છોડી નથી. નીચે મોક્ષ માર્ગ ની પર્યાય છે એનો વ્યય થાય ને પૂર્ણ પર્યાય થાય છે. કારણ કે નીચે મોક્ષ માર્ગ છે એનાથી મોક્ષ થતો નથી ખરો. હા કઈ પણ એમ જ થાય ને, એનો અભાવ થાય ને દ્રવ્યનો અભાવ તે પર્યાયની દ્રષ્ટિ, પર્યાયની દ્રષ્ટિનો અભાવ તે દ્રવ્યની દ્રષ્ટિ. હા હા વસ્તુ તો એવી છે. મોક્ષ દ્રવ્યથી થાય. મોક્ષ માર્ગ છે તો પર્યાય છે અને એ પર્યાયનો વ્યય થઈને મોક્ષ થાય છે. ત્યારે એનું કારણ મુખ્ય કોણ? ભગવાનના દ્રવ્ય. વર્તમાન કારણ શું? ઓલો ત્રિકાળ કારણ શું? વસ્તુ સ્થિતિ જેવી છે. હા હા લલિતપુરમાં હમણાં એ થયું છે, બધા ભેગા થયા હતા ને 20 પંડિતો ભાષણ આપેલું મોટા એ સોનગઢને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવું છે. પાખંડ છે. અરે કોનું કોણ ઉકેલે બાપા? લક્ષ્મીચંદજી છે ને, લક્ષ્મીચંદ આસામ ગુવાહાટી ચાંદમલના ઠેકાણા હવે એને નાખ્યા. એ એમ બોલ્યા છે હું અહીંયા રહ્યો જોયું 20 દિન થયું ને એમાં બહુ અનુકૂળ હતું આ લોકો, પણ એમાંથી એમ કેમ જળમાંથી ઉખેડી નાખો પાખંડ છા. એ ભગવાન કોણ ઉખેડે બાપુ? કોની પર્યાય કોણ કરે? હા 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 અહીંયા તો કે છે પ્રભુ ત્રિલોકનાથ પડ્યો છે ને ભાવરૂપ અશૂન્ય રૂપ. અશૂન્ય સ્વભાવથી ખાલી નથી, સ્વભાવથી ભરેલો છે. હા હા એના સન્મુખ થઈને જે પરિણતિ થાય તે પરિણતિ મોક્ષનો માર્ગ છે. બાકી પછી વાતો ગમે કરે વ્યવહારથી આમ ને નિમિત્તથી આમ. એ વ્યવહાર એ અંદરમાં નિમિત્ત છે, અંદરનું નિમિત્ત છે, ઓલું નિમિત્ત બહાર છે. હા છે નિમિત્ત છે, વ્યવહાર છે તેના સ્થાનમાં હો, પણ વ્યવહારથી નિશ્ચય થાય એમ નથી. નિમિત્ત નિમિત્તના સ્થાનમાં છે, પણ નિમિત્ત ત્યાં ઉપાદાનનું કાર્ય થાય છે એમ નથી. હા હા સમજાણું કાંઈ? આવી વસ્તુ સ્થિતિ છે શેઠ. શેઠી આવે સાંભળે છે ને બધા જુઓ ને ભાઈ આખરી વાત છે એને બે ને એમ થાય છે. બહુ ખબર ઉઠે
રજપુરમાં માર્યા છે એકને ખૂબ. રમેશ હતો ને, 4 જણા છોકરા હતા, માર્યા ને ખૂબ માર્યા દેરારમાં. અરે પ્રભુ આવું ન હોય કહું. પછી પણ સર્વમાં શું કહ્યું છે કે કાનજી સ્વામી કર્મબદ્ધ માને છે, ત્યાં કર્મબદ્ધ થયું છે, હવે એની ટીકા શી કરવી, એમ લખ્યું છે મારે. અરે ભગવાન, વાત તો એમ જ છે, એમ લખ્યું છે ને. એમ કે આમ ઓલાને માર્યો, રમેશને ખૂબ માર્યો દેરારમાં, અકાળ મૃત્યુ કે નથી. આ કે જો ગોમણસારમાં છે, આશ્રમ અધિકારે આયુષ હોય તેટલું જ રહે, જીવે એને કોઈ બચાવી શકે ને મારી શકે નહીં. હા, યશભાવ ન માન્યું. હે, એ તો અર્થ શું, એ તો કથન માત્ર ભગવતી આરાધનામાં છે. કાળ મૃત્યુ વ્યવહાર છે એમ માનવું જોઈએ. એનો અર્થ કર્મની સ્થિતિ ઘટે છે એ અપેક્ષા કહેવાય. બાકી સત્તો તે સમયે તે છૂટવાનું છે, એમાં કઈ છે. 3 કાળ 3 લોકમાં ફરે એવા 3 કાળ છે નહીં. સમજાણું કાંઈ એની એમાં બચાને માર્યો. પછી 7 દિવસ રાખવા નથી, એક છેલ્લે છોડી દીધું. પછી શું કરે, મોટું તોફાન થઈ ગયું. માર્યો જુવાન છોકરા હોય, મુશ્કેલ નીકળીને આ લોકો કે આના માથા ફોડો અને મારો. આવું હોય, ગમે એવો માણસ હોય તો, જૈન શાસનનો વેરી હોય તો પણ કેને મારવાનું પરિણામ થાય. ઇન્દ્ર નહોતા એ વખતે, ઇન્દ્ર વખતે નથી વિરોધ માર્ગ નહોતો. ઇન્દ્રે કેમ કોઈને ન માર્યા? એમ ન હોય કોઈ, એ તો બધા આત્માઓ છે. સત્વૈષુ મૈત્રી, બધા પ્રાણી પ્રત્યે મૈત્રી જાળવી જોઈએ. હા, પછી એનો સ્થળો નથી, ટીકા ન કરશો હવે, કારણ કે કાનજી સ્વામી કર્મબદ્ધ માને છે, કર્મબદ્ધ થયું છે. અરે ભગવાન, આવું ન હોય બાપા ભાઈ. જૈન દર્શન ને કલંક લાગે. લોકો બીજા જોયે તો એમ થાય કે આવું. હા, અહીં તો કે છે ચિદાનંદ એક સ્વભાવ પૂર્ણ પરમાત્મા, વિભાવ સે સુન સ્વભાવ સે પૂર્ણ કયા વહી ઉપાધિ. ક્યારે વિભાવથી લક્ષ્ય છોડી અને ત્રિકાળી સ્વભાવના પરિણમનમાં ઉપાધિપણે પરિણમે, એને એ આત્મા ઉપાધિ કહેવામાં આવે છે. હા, સમજાણું કાંઈ? વિભાવને છોડીએ નાસ્તિકથી વાત છે, છોડવું નથી કરી કરતું. વિભાવના નાશ કરતાનું નામ પણ એને છે, પરમાર્થે નથી આવ્યું છે ને. હા, પણ કથનની પદ્ધતિ શું આવે? રાગના નાશનો કરતા નામ માત્ર કથન છે. કેમ કે અસ્થિ સ્વભાવ ઉપર જતા ઠરે છે ત્યાં, ત્યારે તે રાગ ઉત્પન્ન થતો નથી. તેથી તેણે નાશ કર્યો એમ કથન માત્રથી છે. હા, પોતે ભગવાન સ્વરૂપમાં ઠરે છે, લીન થાય છે ધ્યાનમાં, ત્યારે રાગની ઉત્પત્તિ થતી નથી. અહીં જેટલું લીન થયું એટલો રાગનો નાશ કર્યો એમ નામ કથનથી છે. પરમાર્થે એમ નથી કે નમો હરિહંતાણ દેવ કર્મરૂપી હરીને હણ્યા કે ના હો, કર્મ જડતો નહીં, પણ ભાવ કર્મને હણ્યા એ નહીં. બોલાય તો આ ભાઈ શબ્દની શૈલી. હા,
ભાવ કર્મ પણ એને દરેક કર્મ તો જડ છે. એ તો એ વખતે કર્મનું અકર્મ રૂપે પરિણમું તેનાથી થયું છે. પણ અહીંયા જે અશુદ્ધનો નાશ ઉત્પત્તિ ન થઈ, એ શુદ્ધતામાં ઠરતા ન થઈ, એથી એને અશુદ્ધતાનો નાશ કર્યો એમ કહેવા માત્ર આવે. હા હા હા, આવી વાતો છે. વસ્તુ તો સચ્ચા છે. બે ન બે એને સંખ્યાની કઈ જરૂર નથી કે જાજી સંખ્યા હોય તો એ સચ. એમાં શું છે? હા હા હા, વહી ઉપાદે હે. શું? જે પરિપૂર્ણ સ્વભાવ ભગવાન આત્મા છે, રાગથી શૂન્ય છે, એ શૂન્યપણાનું અહીં લક્ષ છોડી દે મૂકે છે. આ વસ્તુ જે ત્રિકાળ ભરેલી છે એનો અનુભૂતિમાં એનો આદર કરવો એ ઉપાધિ છે. સમજાણું? કાંઈ ઉપાધિ છે એ ધારી રાખવું જુદી ચીજ છે, અને ઉપાધિ પણ પરિણમવું એ જુદી ચીજ છે. હા હા હા, સમજાણું? કાંઈ એટલે જ્યાં વિભાવથી ખસીને નિર્મળ પરિણતિમાં ત્રિકાળી ઉપાધિ કર્યો, તેને તે ઉપાધિ થયો. અમૃતભાઈ આવી વાત છે ભાઈ. નિર્મળ પરિણતિ દ્વારા એનો આદર કર્યો. એ પરિણતિ ત્યારે જ એને ઉપાધિ કહેવાય. ઉપાધિ ધારી રાખવું છે અહીં ઈ છે. આ વસ્તુ જે ત્રિકાળ છે એનો આદર કર્યો પરિણતિમાં, એને ઉપાધિ થયો. હા, એવી વસ્તુની સ્થિતિ એ પરમાત્મા પ્રકાશમાં બધા ઠેકાણે એ જ આવે છે. સમજાણું ક્યાંય? હા હા હા, ચલો ચલો અણી લાવે. ઉપાધિ પણ એટલે તે વખતની નિર્મળ પરિણતિ દ્વારા એનો આદર થયો, એને ઉપાધિ થયો. હા હા હા, આવું છે. 55 થઈ એસા તાત્પર્ય આવ્યું ને એમાં એમ છે. શુન્ચિદાનંદ એક સ્વભાવ ભરિત અવસ્થા જોયું. ભરિત અવસ્થા, અવસ્થા નહીં, ભરતી અવસ્થા, નિશ્ચય ભરેલું છે એમ. અવસ્થા કઈ પર્યાયની વાત નથી, સંસ્કૃતમાં છે ને. પ્રતિપાદિતમ परमात्मा से उपाधि इति तात्पर्य। ऐसे जिसमें 3 प्रकार की आत्मा का कथन है, बहिरात्मा अंतर परमात्मा, ऐसे पहले महाधिकार में जो ज्ञान की अपेक्षा व्यवहार नहीं से लोकालोक व्यापक कहा गया, वही परमात्मा निश्चय नहीं से असंख्य प्रदेश है तो भी अपनी देह के प्रमाण रहता है। इस व्याख्या की मुक्ता सदुआ सूत्र गया अभिज्ञान काटने लगी। आगे હવે આગેનો શબ્દ હું જોઈ તદંતરમ એટલો શું છે? તદંતર ઘણે ઠેકાણે ઉર્ધ આવે છે. ઉર્ધ એટલે હવે પછી એમ, એટલે મેં એ હાટું કહી દે. તદનંતર શબ્દ છે ને, તદનંતરમ દ્રવ્યગુણ પર્યાય નિરૂપણ એમાં બીજા ઠેકાણે ઉર્ધમ હવે પછી आगे द्रव्य गुण पर कथन की 3 दोहे कहते हैं। अपा जणियों कैन न वी अपे जणियों न कोई, दो सावे नीचू मुनि पजो विनसे होया। यह आत्मा किसी से उत्पन्न नहीं हुआ, भगवान सत्स्वरूप ये कोई थी उत्पन्न थयो नहीं, और इस आत्मा के कोई द्रव्य उत्पन्न नहीं हुआ,
એને કોઈ ઉત્પન્ન કર્યો નથી, એણે કોઈને ઉત્પન્ન કર્યો નથી. ભગવાન આત્મા સચ્ચિદાનંદ પ્રભુ એને કોઈએ ઉત્પન્ન કર્યો નથી, એણે બીજા દ્રવ્યને ઉત્પન્ન કર્યું નથી. સમજાણું કાંઈ? कोई जरूरत नहीं हुआ. द्रव्य स्वभाव का नित्य जानो. ये रीति वस्तुता स्वभाव थी तो नित्य है. पर्याय विनश्यति भवती. पर्याय भाव से विनाशी है. हाँ हाँ हाँ. वस्तु तरीके नित्य है. कोઈએ તેને ઉત્પન્ન કર્યો નથી, એનાથી કોઈ દ્રવ્ય ઉત્પન્ન થયું નથી, એવું એ નિત્ય છે. પર્યાય વિનશ્ય છે. પોતાની પર્યાય વિનાશ છે. પરને વિનાશ કરે છે, પરને ઉપજાવે છે એ નહીં, પરને વિનાશ કરે છે નહીં. પરથી ઉપજતો નથી તેમ પરને ઉપજાવતો નથી, પરનો નાશ કરતો નથી. પોતાની પર્યાયનો નાશ થાય છે એવું એનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ? નિત્ય જાનો. पर्याय भाव से विनाशी है. पर्याय थी तो नाश पाम है. विशेष केश यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.